15 મણ ઘઉં અમારે ચડાવવાના પાછા ઉપર. ઓય બાપા, તને કમરમાં તકલીફ થઈ, મારી તો કમર જ ભાંગી ગઈ. ઉઠી ગયા પીહુ બેન? યસ. હેલો, વેલકમ બેક ટુ પીહુ કે કલબલાટ. જય માતાજી બધાને. બસ જો તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ ઓફિસ જવા માટે. આ પૈસા મિસ્ત્રી આવશે લેવાને દેવાના છે. બહુ પૈસા જાય ભાઈ મકાનમાં, ધારા કરતાં વધારે પૈસા જાય છે. ચાલુ ને ચાલુ જ રહે છે. પપ્પા તમે હરોજ ઓફિસ જાઓ છો? હાઈકોર્ટ દિલ્હી ન્યા ન જતા? ત્યાં જાય છે ને બેટા, 2-3 દિવસ પછી દિલ્હી જવાનું છે. ઓકે. પણ મને હાલે લઈને જાજો. ઓકે, તને લઈને જઈશ હો. મેં તમારું દિલ્હી જોયું જ નથી. તને દેખાડીશ હો. હું ત્યાં એકલી રમીશ ને તમે તમારું હોમવર્ક કરજો. ઓકે સારું, તો હું જાઉં હવે ઓફિસ. એકલી જલ્દીમાં? અરે એકલા જલ્દી નહીં, 10:15 થયા બેટા. પપ્પા હું તમને મારા પપ્પા મેં ઓલું તો ન કીધું જે મને મેં મારા ફ્લેગના કલર લ્યા છે એ પછી બેટા. ચાલો હો, બાય બાય. આપણે પછી વાત કરીએ આવીને. ઓકે બાય. સાંભળ, આ પૈસા કે જે મમ્મીને ઓલા મિસ્ત્રી આવે ને આપી દે હો. હું જાઉં છું. ઓકે બાય બાય બેટા. ગાંધીનગરમાં પહેલાંનો સમય એવો હતો કે કોઈ ટ્રાફિક જ નહોતું થતું. એકદમ બધું જ્યાં જુઓ ને જંગલ ખાલી રસ્તા. હવે થોડોક સમય ચેન્જ થઈ ગયો છે. હવે શું છે, ગાંધીનગરમાં ટ્રાફિક થવા માંડ્યા. ગાંધીનગરમાં કેટલા બધા સિગ્નલો મૂકવાની જરૂર પડી. પહેલાં એવું હતું કે ત્યાં સિગ્નલોની જરૂર જ ન પડતી, કોઈ ટ્રાફિક જ નહીં, ઝીરો ટ્રાફિક. હવે થોડોક સમય ચેન્જ થઈ ગયો, અહીંયા ટ્રાફિક થવા માંડ્યું છે. બસ કામકાજ પૂરું કરીને ઓફિસથી નીકળી ગયા છે પાછા ઘર બાજુ. બસ આ જ રૂટીન છે. સવારમાં ઉઠીને ઓફિસ, ઓફિસથી પાછા ઘરે, ઘરેથી પાછા ઓફિસ, ઓફિસથી પાછા ઘરે. ખબર ને હું બોલું છું વ્લોગમાં, પણ હવે બીજું તો હું બોલીએ. અંધારું, કોઈ નથી ઘરમાં. શું છે માડી? લાઇટ વાઇટ તો કરો. કેમ એકલા બેઠા હતા? હે સ્નો બાબુ. હા 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 હા, બસ 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 બસ. હા બસ મળી લીધું બેટા, બસ. હા 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 હા. નવે મકાન ગયા તો ના આજ નથી ગયો, કાલે ગયો તો. થઈ ગયું છે ને? એમ તો થઈ ગયું, ફર્નિચરનું થોડું ઘણું બાકી છે. નવા મકાનની રાહ જોવે છે બધા. અમારા માડી છે નવા મકાનની રાહ જોવે છે, નવું મકાન ક્યારે તૈયાર થાય, ક્યારે રહેવા જાવ. નહીં માડી? એક્સાઇટમેન્ટ છે માને તે જો નવા મકાને જવાની. બા બહુ મોટું બને છે મકાન, તમને મજા આવી જાય ત્યાં ફળિયામાં. તડકોય પડશે મસ્તીનો, તમને બેહવાની મજા આવશે. બહાર હિંચકે બેઠા હોય ને તો એમ લાગે કે આહા. પાછળ આખું આમ ખેતર ને એવું જ છે, વાડી વિસ્તાર છે આખો. પડખે હે પડખે કોણ રહે?
પડખે હજી આવશે રહેવા, કોઈ નથી આવ્યું છે. પાડોશમાં કોઈ નથી. પાડોશની ક્યાં જરૂર છે? આપણું અવડું મોટું પરિવાર છે, આપણે શું કરવા પાડોશને? પાડોશીની બહુ ચિંતા ગઈઢા માણસોને. પાડોશમાં કોણ છે? અવડું મોટું પરિવાર હોય પછી પાડોશીની શું જરૂર પડે આમાં? જા સ્નોને ભૂખ લાગે ને તો એ રસોડા પાસે આવીને બેસી જાય. એ ઊંધું થાય, હમણાં ઊંધું થાય. એ જો થયું. બહુ લાડકાઈ કરે હો, પણ બહુ લાડકાઈ કરે. હા, હમણાં ઘણા ટાઈમથી હું આવ્યો જ નથી એ ગાર્ડનમાં. જો આનો અવાજ મને બહુ ગમે. ગાર્ડન કેમ લાગે છે કોમેન્ટ કરીને કહેજો બધા. સામાન બહુ વધી ગયો છે, પણ આ જો ગામડેથી લસણ આવ્યું છે મારી વાડીનું. આમ જો અમારા સોફાની હાલત તમે જો. આ બધા ગામડેથી લાવેલા મસાલા જો અહીં ઉપર ચડાવી દીધા. વાહ, ટીવી, ઓહો. સામાન્ય બિચારો હેરાન થાય તો સામાન એમ કહે છે કે હવે મારો કંઈક નિકાલ કરો તો સારી વાત છે. આમાં તો નથી ઘરમાં ક્યાંય સામાન. આમ જો તમે અહીં બધે જ્યાં હોય ત્યાં સામાન, જ્યાં હોય ત્યાં સામાન. અહીંયા વાસણના ઢગલા, આખું પ્લેટફોર્મ ભરેલું. આમ જુઓ તમે. તમને એમ લાગતું છે કે આ 20-25 જણાની રસોઈ બનતી છે રોજ? ના ના, 20-25 કરતાં કદાચ વધારે બનતી હોય. વાહ, પણ આ સોફાની હાલત તો મસ્ત થઈ ગઈ છે એકદમ જોરદાર. જ્યાં સામાનના કારણે છે ને સોફો અહીંથી તૂટી ગયો રાખો. અહીંથી જો બધું નોખું થવા માંડ્યું ધીમે ધીમે. તૂટી ગયો. બસ જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ઓફિસથી આવીને. તો હવે પાછું આ એમ કે છે મેડમ અમારા કે ગાડીમાં ઘઉં પડ્યા છે, તમે ઘઉં લઈ આવો ઉપર. તો ટાયર બેસી જાય. ટાયર તો બેસી જાય, અહીંયા મારી કડ બેસી જાય એનું શું? ગાડી થોડી ટાળવા દેવાય. 15 મણ ઘઉં અમારે ચડાવવાના પાછા ઉપર. લિફ્ટમાં લાવવા છે ને? લિફ્ટમાં લાવો, પણ તો લિફ્ટમાં ગાડી આવી જાય. ગાડીથી લિફ્ટ સુધી તો લાવવા પડશે કે નહીં લાવવા પડે? ઓટોમેટિક થઈ જાય. લાવવા પડશે ને, હું છું ને આરે તમને. હું છો પણ હવે એ તો ખબર. એટલે હવે નાહી ધોઈને તૈયાર કમ્પ્લીટ થયા ને પછી છેલ્લે જ આવું કે હાલો હવે ઘઉં ઉતારવા. એટલે પાછા પરસેવા રેપજેપ થઈ જાવ એટલે પાછું નાવું પડશે. પાછું નાવાનું. કાંઈ વાંધો નહીં. બબ્બે દીએ નાવાળો માણસ આ દિવસમાં 2 વાર નાહે. કાંઈ વાંધો નહીં. હાલો હાલ ફટાફટ તો લઈ ચલો જલ્દી ચલો. ચલો ચલો વાળી હાલ ફટાફટ. ચાલો ને હવે. ઘઉં લેવા ગાડીમાંથી ઉતારવા. આવું ઉતારે એ ચાવી તો લે ગાડીની. હેત કરી નાખ્યો. પરિવાર પણ થકવી દેશે. અહીંયા નોકરીમાં સાહેબુ થકવી દે, અહીં ઘરે આવ્યા પછી પરિવાર થકવી દે. ક્યારેક તો કામમાં આવવું પડે. ક્યારેક નહીં, કાયમ કામમાં આવું છું. કામમાં લઈ લઈને તો પૂરો કરી દીધો મને. હવે કે ક્યારેક આવું વરહનું કામ આવે ઘઉંનું ને એવું, ત્યારે આવવું પડે. વરામાં 2 વાર આપણે ઘઉં આવે. એકવાર. ના ના, આપણે 2 વાર આવ્યા. આ બીજી વાર હજી હમણાં જ આવ્યા હતા. ક્યાંથી હમણાં આવ્યા હતા? હાલ હવે ચર્ચા છોડ બધી. હાલો પછી વાત કરીએ. હાલો ફટાફટ લઈ આવીએ. હાલો અમે ઘઉં ઉતારતા આવીએ. તમને દેખાડું કેવો ઉતારું છું. દેખાડું જ બધાને યુટ્યુબમાં. જોઈ લો કોણ ઉતારે. હું જ ઉતારીશ ને કહું. મારા ચપ્પલ. હે રામ, આપણી બ્લેક બ્યુટીની હાલત તમે જોજો હમણાં. વાહ ભાઈ વાહ. વાડી વિસ્તાર માટે જ ઉપયોગ થાય છે કમ્પ્લીટ. જો જુઓ તમે જુઓ. વાહ વાહ વાહ. ખરેખર આને આપણે ખેતરમાં જ મૂકી દઈએ. જો આખી ગાડી ઘઉં ભરાઈ ગઈ છે. કેટલા કિલો હોય છે? કેટલા? 15 મણ છે કે 20 મણ? 16 મણ. એટલે 16 દુને 32, 320 કિલો. 320 કિલો ઘઉં ભર્યા છે આપણી ગાડીમાં. ખાલી ડ્રાઈવર સીટ એક ખાલી રહી ગઈ છે. એ મારા પપ્પા હાંકતા હોય ને ગાડી એટલે નતર તો ન્યાય આવી જાય. જો ઓટોમેટિક હાલતી હોય ને ગાડી તો. ઓય બાપા.
રમી લે ઘડીક વાર. આની જ મટતી નથી પણ હાલ જલ્દી લેવડા. આની જ છો. આધેડ કહેવાય આપણે બે નાના ન કહેવાય. જો હમણાં લાઈટ થાય સેન્સર જો 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 ખરેખર સેન્સર વાળી હો. મને એમ કે નહીં હોય. જો આખી લિફ્ટ ભરાઈ ગઈ છે હો, ઘઉંથી કમ્પ્લીટ, ઘઉંના બાચકાથી. થાકી ગઈ ને? મને નથી થાક લાગે. તને કમરમાં તકલીફ થઈ, મારી તો કમર જ ભાંગી ગઈ. પતી ગયું. વાહ પીહુબેન વાહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ થોડી કહેવાય. મદદ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર હો. પરસેવો વળી ગયો બેટા, પપ્પાની મહેનતનો પરસેવો છે. ચલો કામ પે જાઓ. બસ તમે તો વિડીયો જ ઉતારો, ઘઉં હું લઈ લઈશ. ચલો ભૈયા જી કામ પે જાઓ. 2 બાચકા તે ખાલી લેવડાવ્યા, ઈ તે વિડીયો બનાવવા હતું. બધા મેં જ લીધા તો આ. अपने ये क्या कर रहे पापा? अबे पापा मेरे को थका देंगे लगता है ऐसा. ચલો પીવું પાણી. અમારા ઘરમાં જો હું હાવ દેશી છું ને અમારે આ થોડુંક સુધરેલું બોલે છે, અમદાવાદી ભાષા બોલે, કારણ કે એનો ઉછેર અમદાવાદમાં થયો ને, એટલે જન્મ ક્યાં થયો? જન્મ મારો ભુજ. જન્મ ભુજ થયો, અને બધું મિક્સ થઈ ગયું છે, અમદાવાદી ભાષા, ભુજની ભાષા, સૌરાષ્ટ્રની આવે, થોડીક ભુજની આવે, સૌરાષ્ટ્રની મારા કારણે આવતી છે ને. અને થોડી ગાંધીનગરની આવે. આપણે તો આ દેશી ને દેશી જ રહ્યા, સુધારો આવ્યો જ નહીં કોઈ દી. હા એટલા વર્ષ ઘરેથી બહાર રહ્યા તો એ દેશી જ. હું તો ઓફિસમાં સાહેબારે વાત કરવાનું થાય તો આમ દેશી જ બોલાય જાય. આમ એકચ્યુઅલી સુધરેલું નથી અમને બહુ ફાવતું, બોલતા નથી ફાવતું, નહીં આવડતું. જો આમ જો આને દીકરી કહેવાય, જોયું? તરત પાણીનો ગ્લાસ કે પપ્પા તમે મજૂરી કરીને આવ્યા છો, તમે થોડું પાણી પી લ્યો. મને નો આપ્યું. करूँ छू. ઓકે. હા હા. પપ્પાનો આશીર્વાદ લેવાય એના પર મમ્મીનો આશીર્વાદ લેવાય. ઓકે થેન્ક યુ. વેલકમ. ભેટમાં ઠર્યું હો બેટા, થેન્ક યુ સો મચ. લવ જોયું કેવું થાય એક દી આપણે આવું કરીએ ત્યાં આ બિચારા જે મજૂરો રોજમદારો જે કામ કરતા હોય છે આ કાળા તડકામાં, તો ખરેખર સેલ્યુટ કહેવાય હો. જે બહુ પરિશ્રમ કરે, મહેનત કરે છે ને, જે ખેડૂત છે, ખેડૂતને સેલ્યુટ કહેવાય, કારણ કે ખેતી કરવી બહુ અઘરી છે ભાઈ. ઘણ પવન હુતાસણ સુપ્રબળ ચામુંડા વંદુ ચરણ કવિ પાર તુજઈ સર કહે કાલિકા જાણે કવન કાલિકા જાણે કવન. મારા પપ્પા બધું લિસ્ટ બનાવે છે મહેમાનોનું, જેને જેને આમંત્રણ આપવાનું, બધા અંગત મહેમાનો બધા. હલો, ભૂખ લાગી છે, શું છે જમવાનો કાર્યક્રમ? બહુ વાત તો એકદમ સિમ્પલ મેનુ છે. અરે અરે મોઢું તો જો બગાડ્યું એણે. આપણે એમ થાય કે આ શું બનાવ્યું છે. શું બનાવ્યું તમે આજે? હલકી ફુલકી દૂધી. હલકી ફુલકી દૂધીનું શાક? હા, તો દૂધી તો હાઈ ક્લાસ હતી, ઉનાળામાં દૂધી જ હોય. હા, પેટનો ઠરે ને. પેટમાં ઠરે એ વાત સાચી હો. દૂધી આપે ઠંડક. દૂધી આપે ઠંડક, પચવામાં એ રાહત રહે ને. પચવામાં તો એકદમ ઉનાળામાં રાહત. ઉનાળામાં ઓછું જ ખવાય.
ઉનાળામાં તો બસ હરીફરીને 3-4 સબ્જી આવે, દૂધી, ગલકું, તુરિયું. તમે કોઈ પણ બાય લઈ લ્યો આ દુનિયાની, આ બધા એક જ તાસીરના હોય. એને જે બનાવો ને એ જ બનાવે. 100% સાચી વાત છે. ઇડલી સંભારની લારી ખરેખર ખોલ નાખવી જોઈએ. તમારી માટે ને? પાર્ટનરશિપમાં ખોલવી છે આપણે બે. મારો ભાગ વધારે હો, આ તારો ભાગ વધારે બસ. કારણ કે મહેનત મારી વધારે ને. હા, મહેનત તારી વધારે. હા, કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ કરીએ કંઈક. કરીએ. કાસિંદ્રા ખોલીએ બીજું. બસ હવે ઈ બાકી રહ્યું છે, કાસિંદર લારી નાખીએ આપણે. ઈ બાજુ અત્યારે છે ને આમાંય પૈસા બધા થઈ ગયા આપણી પાસે પૂરા, એટલે ધીમે ધીમે હવે એવું બધું કંઈક કરશું. નોકરીની હારવાર એકાદી લારી ચાલુ કરી દઈએ. એમાં શું થઈ ગયું? પાર્ટ ધંધો. ટાઈમ. હા, ઓલું નથી ઓલું આપણું શાહરુખ ખાન ઓલું ક્યું, મેરી અમ્મા કહેતી હે કોઈ ધંધા છોટા યા બડા નહીં હોતા. એના જેવું બસ. કાંઈ વાંધો નહીં. આમે ત્યાં ઇડલી સંભાર તો મળવાનું નથી, હા, એ તો નથી મળવાનો. એટલે એવું કરીએ. હિરલબેનનો શું ફોન આવ્યો છે? બોલો. ઉપાડો. હાલો. બસ આ વ્લોગ બનાવું છે. જો તારો ફોન એ વ્લોગમાં ચાલુ જ છે. આવી જા. અમારે તો વ્લોગ ચાલુ ને ચાલુ જ હોય આમાં. મેં કીધું લાયા વિવેકને ક્યારનો ફોન કરવો તો હું કરતો તો 2 દી તો ફોન નતો આવ્યો તારો. બસ કાંઈ નહીં, જો એકદમ મજામાં. તમે ક્યારે પધારો છો કયો? અમે પધારશું 25-26 તારીખે. ત્યાં સુધી તમે બધી તૈયારી કરી રાખો. અરે કમ્પ્લીટ તમારા સ્વાગતની તૈયારી. હા જો ફૂલ મુરઝાઈ ગયા, પાછા નવા લેવા પડશે કાલે. તો મસ્ત મજાનું જમી લીધું છે, દૂધીનું શાક ને રોટલી ને બધું. પીહુબેન તમે જમ્યા કે નહીં? જમી લીધું ને તમે? તો વાંધો નહીં. તો ચાલો આજના વ્લોગમાં બસ એટલું જ. ખૂબ મજા આવી. મળશું પાછા એક નવા વ્લોગમાં. નવા કે નયા? હરોજ નહીં પૂછું, મસ્તી કરું બેટા. નવા વ્લોગમાં મળશું આપણે. ચલો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. જય માતાજી. જય માતાજી. બાય બાય.